નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે પાઠ નંબર 3 એ આપણે પૂર્ણ કરેલો છે અને હવે આજના આપણા આ વિડીયોની અંદર પાઠ નંબર 4ની શરૂઆત કે જે આપણા પાઠનું નામ છે ઈ કોમર્સનો પરિચય. મિત્રો, ઈ કોમર્સનો પરિચય જે આપણો ચોથો પાઠ ઈ કોમર્સનો પરિચય અને પાંચમો પાઠ છે આપણો એમ કોમર્સનો પરિચય. મિત્રો, આમ જોવા જઈએ તો આપણા સિલેબસની અંદર આ પાઠ એક માર્ક્સની દ્રષ્ટિએ જોવા જાય તો એનું એક આખો રેશિયો જે છે આ બે પાઠમાંથી પણ વિકલ્પ ઘણા બધા એવા પૂછાતા હોય છે. તો મિત્રો, ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ એટલે કે વ્યવસાય. કોમર્શિયલ મીન્સ કે બિઝનેસ, વ્યવસાય, બરાબર. તો કે ઇલેક્ટ્રોનિક વ્યવસાય એટલે કે ધંધો આપણો. તો મિત્રો, આપણે ઈ કોમર્સનો પરિચય એક એવો સમજવાનો છે કે ઈ કોમર્સની મદદથી આપણે કઈ રીતના ધંધો કરી શકાય છે, બરાબર. એટલે કે ઇન્ટરનેટની મદદથી આપણે કઈ રીતના આપણો બિઝનેસ જે છે એ આગળ વધારવો. તો મિત્રો, આપણો આજનો આ પહેલો લેક્ચર છે પાઠ નંબર 4નો, બરાબર. તો તમને એની એક માહિતી આપું મિત્રો. તો કે વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતા એક ઇન્ટરનેટના ઉપયોગને એક ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસાય એટલે કે ધંધો, વ્યવસાયિક પ્રવૃત્તિઓ કે આપણે કોઈ પણ ધંધો કરતા હોય કે જે આપણે કમાવા માટે કોઈ પણ બિઝનેસ કરતા હોઈએ, બરાબર. તો એક વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતા ઇન્ટરનેટનો ઉપયોગ કે આપણે ઇન્ટરનેટની મદદથી જે આપણે ધંધો ચલાવતા હોઈએ, બરાબર. તો એને એક આપણા ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઈ કોમર્સનો ઉપયોગ ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન, માર્કેટિંગ અને વેચાણ, ઉત્પાદનની ખરીદી કરવી, ઓનલાઈન વર્તમાનપત્રો, ઓનલાઈન હરાજી, ઓનલાઈન બિલિંગ, માહિતી સેવાઓ, સહાય સેવાઓ, નેટ બેન્કિંગ તેવા એક સમકક્ષ એક અન્ય અનેક પ્રવૃત્તિઓ માટે એક કરવામાં આવે છે. તો મિત્રો, આપણો ઈ કોમર્સનો ઉપયોગ જે મેં તમને આગળ આખા જે નામ બોલ્યો છું કે ઇન્ટરનેટ પર દુકાન, બરાબર, એવી અલગ અલગ ઘણી બધી જગ્યાએ એક આપણે ઈ કોમર્સનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો કે મિત્રો, ઈ કોમર્સની એક વ્યવસાયિક પ્રવૃત્તિઓનું એક વર્ગીકરણ, તેમાં એક સમાવિષ્ટ પક્ષો અને તેના એક દ્વારા પૂરી પાડવામાં આવતી વ્યવસાયિક પ્રવૃત્તિઓ કે સેવાના પ્રકારના આધારે કરવામાં આવે છે. શું કીધું મિત્રો? નેક્સ્ટ આપણે જોઈએ તો કે ઈ કોમર્સની વ્યવસાયિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. વર્ગીકરણ એટલે શું કે ભાઈ ઈ કોમર્સનું અલગ અલગ કરવામાં આવતું કાર્ય કે એના વિભાજિત કરવામાં આવતા કાર્યો એટલે કે એનું વર્ગીકરણ, તેમાં એક સમાવિષ્ટ પક્ષો અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી વ્યવસાયિક પ્રવૃત્તિઓ કે સેવાના પ્રકારના આધારે કરવામાં આવે છે. હવે મિત્રો, આપણે ઈ કોમર્સની વ્યવસાયિક પ્રવૃત્તિઓ, વ્યવસાયથી ગ્રાહક, હવે મિત્રો એમાં અલગ અલગ તમને એના પોઈન્ટ આપણે હું તમને આગળ કહું તો કે કેવા કેવા પોઈન્ટ હોય છે. તો કે B2C, B2B, C2C, C2B, G2C, મીન્સ કે મિત્રો આગળ આપણે આ પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે આખું લેવાનું છે કે ભાઈ ઈ કોમર્સની મદદથી આપણે કેવા વ્યવહારો કરી શકાય, કોની કોની સાથે વ્યવહારો કરી શકાય, કોની કોની વચ્ચે વ્યવહારો કરી શકાય છે. તો મિત્રો, એ તમને આખું એનું એક ઘટક એક તરીકે એક તમને આપેલા છે, એના પ્રકાર તમને એક આપેલા છે કે ભાઈ ઈ કોમર્સને એક વિનિયોગ તમને આપેલા છે કે ભાઈ આપણે કઈ કઈ રીતે એની સાથે કાર્ય કરી શકાય, બરાબર. તો એ આપણે આગળ જોશું. હવે મિત્રો, શરૂઆત હું તમારી કરું છું 4.1થી કે જે આપણો પોઈન્ટ છે ઈ કોમર્સનો પરિચય. તો મિત્રો, ઈ કોમર્સ જે છે એ હાલ આપણે માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ, બરાબર. એક આપણા માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ. શા માટે? તો કે આજકાલ રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર, ઇન્ટરનેટ પ્રકારના સ્ત્રોત એક ઉપલબ્ધ થાય છે, બરાબર. હવે શરૂઆતમાં વેબસાઇટનો મુખ્ય ઉપયોગ ઉત્પાદન અને સંસ્થા અંગેની માહિતીના પ્રસારણ માટે થતો હતો, પણ અત્યારે શું થાય છે? પ્રસારણ તો એ તો વાત સાચી જ છે, પણ અત્યારે જે મિત્રો ઉપયોગ થાય છે તો કે કોઈ પણ કંપની જે છે પોતાનું ઉત્પાદનને વેચવા માટે
પોતાના ઉત્પાદનને માર્કેટમાં બહાર પાડવા માટે, પોતાના જથ્થાને વેચવા માટે, એટલા માટે પણ એક આ ઈ કોમર્સનો ઉપયોગ કરતી હોય છે ઘણી બધી કંપનીઓ. મોર દેન મિત્રો નાના ધંધાથી માંડીને મોટા બિઝનેસ કંપની ફેક્ટરી સુધી લોકો જે છે એ ઈ કોમર્સનો ઉપયોગ મીન્સ કે આપણે ઇલેક્ટ્રોનિક કોમર્સ એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને એક વ્યવસાય આગળ વધારવો, આપણો આખો પાઠ એના ઉપર છે. તો મિત્રો જેમ કે આપણે જોઈએ તો કે શૈક્ષણિક વેબસાઇટ દ્વારા વિવિધ પ્રકારના પાઠ્યક્રમ, બરાબર, એના માટે પણ એક આપણે ઈ કોમર્સ એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય. પછી વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા તેમના એક ઉત્પાદનની એક વિશેષતાઓ, તેમના પુરવઠાકાર, બરાબર, ઓર્ડર આપવાની રીત, બધી માહિતી જે છે એ આપણે ઈ કોમર્સ ઉપર થતી હોય છે. પછી તો કે એવા છેલ્લા ઘણા સમયથી એક ટેલિકમ્યુનિકેશન માળખા તેમજ સોફ્ટવેર તકનીકીઓમાં એક થયેલા અવિરત વિકાસના લીધે ઇન્ટરનેટ વ્યવસાયિક સંસ્થાઓ જેટલું જ એક વ્યક્તિગત બન્યું છે અને ખૂબ જ લોકપ્રિય બન્યું છે. મિત્રો અત્યારે જ્યારે આપણે ઈ કોમર્સનો ઉપયોગ નહોતા કરતા એ પહેલાંના જમાનામાં કઈ રીતના વ્યવસાય થતો હતો તો કે ટેલિકમ્યુનિકેશન દ્વારા, કે ભાઈ ફોન દ્વારા પણ વ્યવહાર થતો હતો, વર્તમાનપત્રો, ટપાલ, અહેવાલ, આના દ્વારા પણ એક આપણે બિઝનેસ થતો હતો. પણ હવે અત્યારે જે આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છીએ, બરાબર, તો અત્યારે જે છે ઈ કોમર્સ એટલે કે તદ્દન ઇન્ટરનેટ સાથે સંકળાયેલા આપણે રહી અને આપણા બિઝનેસને આગળ વધારી શકીએ છીએ. તો મિત્રો આપણે આ એક ઈ કોમર્સનો પરિચય મેળવેલો છે. તો કે ઈ કોમર્સની મદદથી આપણે આવું કાર્ય કરી શકાય, બરાબર. કદાચ ને તમને ફોર એક્ઝામ્પલ આપું કે સિમ્પલી લાઇબ્રેરી હોય, બરાબર, તો લાઇબ્રેરી એટલે કે પુસ્તકની દુકાન. તો કે લાઇબ્રેરી જે છે એ ઇન્ટરનેટ દ્વારા કઈ રીતના આપણે આગળ એને આગળ આપણે એક વર્ગીકરણ કરી શકાય, એટલે કે આગળ એને એક ઇન્ટરનેટ પર કઈ રીતના મૂકી શકાય. તો કે અલગ અલગ બુક્સ જે છે એના અલગ અલગ એક ફોટા પાડી અને તેની PDF ફાઇલ બનાવી અને તમે એક આખો નેટમાં એનો બ્લોગ બનાવી અને તમારા બ્લોગની અંદર એ ફાઇલને રાખી અને એ બ્લોગને તમે આગળ રાખો છો અને અન્ય વ્યક્તિ પાસે તમારો જે બ્લોગ આઈડી પહોંચે છે, તો અન્ય વ્યક્તિ જે છે એ તમારા બ્લોગ આઈડીમાંથી એ સરળતાથી અન્ય બુક્સને રીડિંગ પણ કરી શકે છે. તો પણ આ રીતના એક આપણે ઇન્ટરનેટનો ઉપયોગ એમાં થઈ શકે છે. તો મિત્રો આપણો બીજો પોઈન્ટ છે ઈ કોમર્સના વિનિયોગ. તો કે ઈ કોમર્સના વિનિયોગ કયા કયા હોય છે? તો મિત્રો એમાં અલગ અલગ તમને 5 પોઈન્ટ આપેલા છે, બરાબર. આપણે વિનિયોગની આજે બધા પોઈન્ટની તો આપણે ચર્ચા આજે નથી કરવાના. આજે આપણે જોઈએ ટોટલ 3 પોઈન્ટ આપણે લેશું, બરાબર. તો આપણે એમાં પ્રથમ પોઈન્ટ જે છે ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. મેં જે તમને અત્યારે એક્ઝામ્પલ તરીકે સમજાવેલું, બરાબર, કે ભાઈ ઇન્ટરનેટ ઉપર પુસ્તકની દુકાન, તો એ કઈ રીતના, બરાબર. તો કે ઈ કોમર્સનો એક બહોળો ઉપયોગ માર્કેટિંગ અને વેચાણ માટેની એક હરાજી, બેન્કિંગ અને એક વીમા જેવા નાણાકીય પ્રવૃત્તિઓમાં થાય છે, બરાબર. તો કે ઈ કોમર્સ એ એક અહીં ચર્ચા કરેલ પ્રવૃત્તિઓ પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ વ્યવસાય અને અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ અન્ય વિકાસશીલ વિસ્તારોમાં પણ તે વિસ્તૃત છે, બરાબર. ઇન્ટરનેટ પર હરાજી કરવી એટલે શું? તો કે આપણી કોઈ પણ પ્રોડક્ટ જે છે એને આપણે કોઈ પણ એક ઓછા નફાથી આપણે એને વેચવી. મિત્રો હરાજીનો ઓપ્શન તો આઈ થિંક તમને આઈડિયા હશે, બરાબર, કે સિમ્પલ એક તમને એક્ઝામ્પલ આપું કે આપણે માર્કેટિંગ યાર્ડ હોય તો ખેડૂત જે છે એ પોતાના માલને માર્કેટિંગ યાર્ડની અંદર લઈ જતો હોય છે માર્કેટ એ પોતાનો માલને વેચવા માટે, બરાબર. તો એ પોતાનો માલ એ વેચશે તો એના માલની હરાજી કોઈ પણ 2-3 વેપારી કરતા હોય છે, બરાબર. હવે કોઈ પણ વેપારી જે છે એ કદાચ પોતાના માલને 500 રૂપિયામાં માંગે છે અને બીજા વેપારીને એ માલ 550 સુધીમાં પોસાતો હોય તો કદાચ બીજો વેપારી જે છે એ 550માં માગણી કરે છે અને કદાચ ત્રીજા વેપારીને એવું લાગે કે ભાઈ આ માલ જે છે એ મારે 550 નહીં પણ 600 રૂપિયા સુધી મને આ માલ પોસાય એમ છે, બરાબર. તો ત્રીજો વેપારી 600 રૂપિયા સુધીમાં એ પોતે ખરીદી લે છે. તો એક આ પ્રક્રિયાને મિત્રો એને એક હરાજી તરીકે ઓળખવામાં આવે છે. જો કે હરાજી પોઈન્ટ જે છે આપણે આગળ
આવવાનો જ છે, બરાબર. પણ છતાં હું તમને એક એની આખી ડેફિનેશન આપી દઉં છું. તો મિત્રો, ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન તો એ કઈ રીતના છે? તો કે ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન એક ઇન્ટરનેટ ઈ કોમર્સનો સૌ પ્રથમ વિનિયોગ હતો કે ગ્રાહકો ઇન્ટરનેટ પરથી પુસ્તકો ખરીદવું પસંદ કરે, કારણ કે પુસ્તકો ભૌતિક રીતે એક તપાસવાની એક જરૂર પડતી નથી અને તેનું સરળતાથી એક વર્ણન કરી શકાય છે. હવે મિત્રો, હું તમને સમજાવું કે ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન તો કે એનાથી આપણને શું ફાયદો થતો હોય છે? તો કે આપણે ફોર એક્ઝામ્પલ હું તમને એક આપણે અહીંયાથી આપણું જ એક એક્ઝામ્પલ આપી કે ભાઈ આપણે ઘણા બધા પુસ્તકો જે છે, આપણી પાસે પુસ્તકાલય છે. હવે એ પુસ્તકોને આપણે માર્કેટમાં વેચવા હોય તો એ પુસ્તકોનું ફ્રન્ટ પેજ જે કે હોમ પેજ જે છે, બરાબર, એનો આપણે ફોટો પાડીને આપણે એક આપણી સાઇટ ઉપર એને અપલોડ કરીશું, બરાબર. એ બુકની એક વિશેષતા લખીશું, બુકની કિંમત લખીશું, એ બુકના લેખકનું નામ લખીશું, બરાબર. તો આપણે અલગ અલગ આવી એની ડિટેલ્સ લખી જેથી કરીને કસ્ટમર જે છે એને જે કોઈ પણ આઇટમ્સને ખરીદવી છે, કોઈ પણ બુક્સને કયા પ્રકારની બુક્સ આવીને ખરીદવી છે, તો એને મિત્રો વેબસાઇટ પરથી ટોટલી માહિતી જે છે એને મળી રહે કે બુક્સ કયા લેખક દ્વારા લખાયેલી છે, આ બુક્સ જે છે એ શેના પર લખાયેલી છે, બરાબર. એ ટોટલી માહિતી પરથી એ કસ્ટમર જે છે એ બુક્સની ખરીદી કરી શકે છે. કદાચ એને બુક્સની ખરીદી ન કરવી હોય, બરાબર, તો એવી ઘણી બધી સાઇટ છે કે એ બુક્સની ખરીદી ન કરે તો પણ એ બુક્સને ઓનલાઈન પોતે રીડિંગ કરી શકે છે. તો એક પણ આપણે આ એવું કહી શકાય કે ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન, બરાબર. જેમ કે આપણે આગળ જોઈએ તો કે પુસ્તકોનું વર્ગીકૃત યાદી, બરાબર. પેલું શું છે? તો કે પુસ્તકોની એક વર્ગીકૃત યાદી, પુસ્તકોની કિંમત, મુખપૃષ્ઠના ચિત્રો, પુસ્તક પર મળતું વળતર, પુસ્તકનું વર્ણન, પુસ્તકના પાનાની કુલ સંખ્યા, ગ્રાહકોના પ્રતિભાવ વગેરે. આ ટોટલી આઇટમ્સ જે છે એ આપણા ઓનલાઈન પુસ્તક વિક્રેતાને એક નીચેના કામગીરી માટે સારી વેબસાઇટ તૈયાર કરવાની જરૂર પડે છે. તો કે આપણે આવી એક વેબસાઇટ તૈયાર કરાવડાવી હોય તો એમાં આપણે આવા પોઈન્ટ્સ એમાં એડ કરાવવા પડે જેથી કરીને કોઈ પણ કસ્ટમર, કોઈ પણ ગ્રાહક, બરાબર, કોઈ પણ એ સાઇટનો ઉપયોગ કરનાર વ્યક્તિ જે છે એ આપણી સાઇટની મુલાકાત લે, બરાબર. તો એ મુલાકાતીને આસાનથી ટોટલી ડિટેલ્સ જે છે એને મળતી રહે અને મળે, બરાબર. એ આપણી બુક્સની ખરીદી કરે. એટલા માટે આવી રીતના અલગ અલગ પોઈન્ટ્સ એમાં ઉમેરવા પડતા હોય છે જેથી કરીને કસ્ટમરને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે નહીં, બરાબર. કે જેથી કરીને એમાં ટોટલ માહિતી મળી જાય કે ભાઈ કયા લેખકની લખેલી છે, એમાં કેટલા પેજ છે, કિંમત શું છે, એનું ફ્રન્ટ પેજ કેવું છે, આ ટોટલી માહિતી જે છે એમાં એને લખેલી હોય છે જેથી કરીને એ કસ્ટમર જે છે આરામથી આસાનથી ખરીદી કરી શકે છે, બરાબર. સામાન્ય રીતે એક પુસ્તકોના શીર્ષક એટલે કે લેખકના નામ કે પ્રકારના નામ પરથી પુસ્તકોને શોધી શકાય છે, બરાબર. તો એવું પણ શક્ય બને કે દાખલા તરીકે એમાં લાખોની સંખ્યામાં પુસ્તકો આપણે એમાં હોય તો આપણે પરફેક્ટ એવું સર્ચ કરવું હોય કે મારે ફક્ત આ જ લેખક, બરાબર, આ જ લેખકની મારે એક બુક્સ જોઈએ છે, બરાબર. તો એ બુક્સ, એ લેખકનું તમે નામ લખો છો તો એ જે તે લેખકનું તમે નામ લખો છો એ લેખકે લખેલી ટોટલી બુક્સ તમને જોવા મળે છે. તો કદાચ તમે લેખકનું નામ અને બુક્સનું નામ તમે લખશો, બરાબર, તો એ તમને જે બુક્સ જોઈએ છે, જે લેખકની જોઈએ છે, જે બુક્સ જોઈએ છે એ તમને અસલથી એક આરામથી તમે એમાં મેળવી શકો છો, બરાબર. તો મિત્રો, એમાં એવી અલગ અલગ ઘણી બધી એવી વેબસાઇટો હોય છે જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, બરાબર. એવી ઘણી બધી વેબસાઇટોમાંથી તમે આવી અલગ અલગ ઘણી બધી ખરીદી પણ તમે કરી શકો છો. આ તો જસ્ટ તમને 3-4 એવા એક્ઝામ્પલ આપેલા છે, બરાબર, કે amazon.com છે, shopping.indiatime.com છે, buybooks.india.com છે, bookshopphonics.india.com આ એક પણ છે તમારે, બરાબર. તો આવી અલગ અલગ તમને 3-4 વેબસાઇટની એક મુલાકાત માટેને તમને અલગ અલગ 4 વેબસાઇટ એમાં તમને આપેલી છે, બરાબર. બાકી તો એવી ઘણી બધી વેબસાઇટ માર્કેટની અંદર છે કે જેની મદદથી તમે અલગ અલગ કોઈ પણ જીવન જરૂરિયાત
આઇટમ્સ જે છે એ તમે ઓનલાઈન ખરીદી શકો છો, બરાબર. અને તો આ રીતના આપણે વેબસાઇટની મુલાકાત લઈને ખરીદી શકાય છે. હવે ત્યાર પછી મિત્રો આપણો બીજો પોઈન્ટ છે ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર. ઇલેક્ટ્રોનિક એટલે કે ઇન્ટરનેટ વર્તમાનપત્ર, બરાબર. એટલે કે ઇન્ટરનેટની મદદથી આપણે એક વર્તમાનપત્ર એટલે કે ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર, બરાબર. તો કે આપણે ન્યૂઝની મદદથી ઇન્ટરનેટની મદદથી એક આપણે ન્યૂઝ જોતા હોય, બરાબર, ન્યૂઝપેપર આપણે મેળવવું હોય તો પણ આપણે કઈ રીતના મેળવવું? તો મિત્રો આ પણ આપણને આઈડિયા હશે. આપણા ઘરે જે ન્યૂઝપેપર આવે છે, દિવ્ય ભાસ્કર હોય, સંદેશ હોય, ગુજરાત હોય, અકીલા હોય, આજકાલ હોય, સાંજમાં, કોઈ પણ મિત્રો ન્યૂઝ હોય, બરાબર. તો આ ટોટલ ન્યૂઝ જે છે એ તમે ઇન્ટરનેટ ઉપર પણ વાંચી શકો છો. દાખલા તરીકે તમારે ઘરે ન્યૂઝપેપર ન મંગાવવું હોય, બરાબર, તો તમે રોજે રોજ ડેઈલીનું ડેઈલી ન્યૂઝપેપર જે છે એ ઇન્ટરનેટ ઉપર તમે રીડિંગ એનું કરી શકો છો, વાંચી શકો છો. મિત્રો જે પેપર તમારા ઘરે આવે છે સેમ ટુ સેમ એવું જ પેપર, એટલા જ પેજનું પેપર, એટલા જ પોઈન્ટનું પેપર જે છે તમે ઘરે બેઠા મોબાઈલની મદદથી, ઇન્ટરનેટની મદદથી પણ તમે જોઈ શકો છો. તો એટલા માટે આપણો ત્રીજો પોઈન્ટ છે ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર એટલે કે ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર, બરાબર. તો કે ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે એક ઉપલબ્ધ વર્તમાનપત્રને એક ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર કે ન્યૂઝપેપર કહે છે. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ હોય. ડિજિટલ એટલે કે ઇન્ટરનેટની મદદથી આપણે જે જોઈ શકીએ છીએ એ એક ડિજિટલ, તમને એક અલગ એનો વર્ડ્સ આપેલો છે કે ભાઈ ડિજિટલ પ્રકારે, કે આપણે મોબાઈલ કોઈ પણ ઇલેક્ટ્રોનિકની મદદથી જે આપણે મેળવીએ છીએ એ એક ડિજિટલ પ્રકાર થયો, બરાબર. તો કે એને એક આપણે ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર એક મુદ્રિત એટલે કે વર્તમાનપત્ર ટેલિવિઝન અને એક રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચારો કરતાં એક વધુ લાભદાયી છે, બરાબર. દાખલા તરીકે એવું તમને શા માટે કીધું છે કે પહેલાંના જમાનામાં રેડિયોની અંદર ઘણા બધા લોકો સમાચાર સાંભળતા હતા, ટેલિવિઝન એટલે કે ટીવીની મદદથી પણ સમાચાર વાંચતા હતા, સાંભળતા હતા, સમજતા હતા, બરાબર. પણ એના કરતાં આપણું ન્યૂઝપેપર એ શા માટે સારું? તો મિત્રો એ એટલા માટે છે, કદાચ તમે રેડિયોમાં સાંભળતા હો, તમને ન સમજાણું હોય, સાંભળાણું ન હોય, તો ન્યૂઝપેપર જે છે એ તમારી સામે છે. તમારે એકવાર નહીં પણ 1000 વખત તમારે વાંચવું હોય તો તમે આરામથી વાંચી શકો છો. એટલા માટે વર્તમાનપત્ર જે છે એ બહુ જ ઉપયોગી છે. ઇલેક્ટ્રોનિક પત્ર જે છે એ અતિશય ઉપયોગી છે. હવે મિત્રો ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર એક વિશ્વ સ્તરે થતી ઘટનાઓના એક તત્કાલ સમાચાર આપે છે. શા માટે વર્તમાનપત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો કે આખા વિશ્વમાં થતી કોઈ પણ વસ્તુ જે છે, કોઈ પણ ઘટના બને છે, બરાબર, તો એ આપણે એક વર્તમાનપત્રની મદદથી જાણી શકીએ છીએ. હવે ડિજિટલ ટેલિકોમ ટેકનિકનો એક ઉપયોગ કરીને એક વાચકોની એક અભિરુચિને એક અનુરૂપ બ્રાઉઝરની સંરચના કરીને એક સમાચારોને એક આકર્ષક રૂપે દર્શાવી શકાય છે. હવે મિત્રો બ્રાઉઝર કોને કહેવાય? આની પહેલાં પણ એક આપણે વાતચીત કરેલી હતી. બ્રાઉઝર એટલે શું? તો કે તમે જે ઇન્ટરનેટનો મદદથી તમે કોઈ પણ પ્રકારની સાઇટનો તમે યુઝ કરો છો, એ તો સાઇટ જે છે એ કોઈ પણ એક બ્રાઉઝરની અંદર ઓપન થતી હોય છે, બરાબર. તો એક એને બ્રાઉઝર તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, મોઝિલા ફાયરફોક્સ છે. તો આપણા અલગ અલગ વેબ બ્રાઉઝર કહેવાય, બરાબર. તો કે બ્રાઉઝરની મદદથી આપણે આ ન્યૂઝપેપર જોઈ શકતા હોઈએ છીએ, બરાબર. તો તમને એવા અલગ અલગ 4 સાઇટ એની આપેલી છે કે ભાઈ ન્યૂઝપેપર વાંચવા માટે રોજબરોજ ડેઇલીના એક ન્યૂઝપેપર વાંચવા માટે કેવી સાઇટ હોય છે? તો કે epepper.timesofIndia.com, epepper.divyabhaskar છે, epepper સંદેશ, બરાબર, અકીલા, આવો અલગ અલગ તમારા ન્યૂઝપેપર તમને આપેલા છે. તો કે આ એની વેબસાઇટ તમે જે ગૂગલમાં સર્ચ કરો છો, બરાબર, તો એ સર્ચ કરતાની સાથે તમે એમનું ન્યૂઝપેપર જે છે એ આરામથી તમે એમાં રીડિંગ કરી શકો છો, બરાબર. હવે મિત્રો આપણો ત્રીજો પોઈન્ટ છે ઓનલાઈન હરાજી. તો કે ઓનલાઈન હરાજી કઈ રીતના કરવી, બરાબર. તો હું તમને એક મિત્રો એમાં એક આપણી સરળ એક એવી વેબસાઇટ ની એક તમને માહિતી આપીશ, બરાબર. એની મદદથી હું તમને એક ઓનલાઈન હરાજી સમજાવીશ કે હરાજી કોને કહેવાય. એ તો મેં તમને ઉપર છાલી એક માહિતી આપી દીધી કે ભાઈ ઓનલાઈન હરાજી કોને કહેવાય, બરાબર. તો આપણે જોઈએ તો કે ઓનલાઈન હરાજી એટલે કે આપણી આઇટમ્સને આપણે વેચવી, એને એક ઓનલાઈન હરાજી કઈ કહેવાય,
મેં તમને એક હરાજી તો પોઈન્ટ કહી દીધો કે ભાઈ હરાજી કોને કહેવાય, બરાબર. તો હવે મિત્રો આપણે એમની આગળ વધીએ તો કે હરાજી એટલે કે એક ખરીદ અને વેચાણની પ્રક્રિયામાં ગ્રાહકને એક ઉત્પાદનની બોલી બોલવાની એક તક આપી એક ઊંચ બોલી બોલનારને વસ્તુ ખરીદવાની એક સુવિધા આપવામાં આવે છે. તો દાખલા તરીકે જે વેપારી, બરાબર, જે વ્યક્તિ એની કિંમત ઊંચી કહેશે, દાખલા તરીકે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ પણ વસ્તુ જે છે ખેડૂત માર્કેટમાં વેચવા જાય છે તો એક વેપારી 500 કહે છે, બીજો 550 કહે, ત્રીજો 600 કહે. તો જે વેપારી વધુ કિંમત આપે છે તો એ ખેડૂત જે છે એ પોતાનો માલ જે છે એ વેપારીને આપે છે. તો એક એને હરાજી તરીકે એક ઓળખવામાં આવે છે, બરાબર. તો કે ઇન્ટરનેટ પર બોલી બોલવાની સુવિધાને એક ઓનલાઈન હરાજી કહે છે. હવે મિત્રો દાખલા તરીકે આપણે વાત કરીએ કે મારી કોઈ પણ વસ્તુ જે છે એ મારે ઇન્ટરનેટ ઉપર મૂકવી છે તો મિત્રો એ આપણને કદાચ એવું થતું હશે કે ભાઈ આપણી વસ્તુ આપણે ઘરે પડી છે અને આપણે આપણી વસ્તુ ઇન્ટરનેટ ઉપર મૂકવી એટલે એ શક્ય કઈ રીતે બને છે, બરાબર. તો મિત્રો હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક OLX એપ્લિકેશન છે, બરાબર. OLXની અંદર તમારી કોઈ પણ આઇટમ્સ તમારે એમાં વેચવા માટે મૂકવી છે. તો મિત્રો એ આઇટમ્સ ફોર એક્ઝામ્પલ તમને કહું કે આપણો મોબાઈલ ફોન જે છે એ આપણે મોબાઈલ ફોન્સ જે છે એને આપણે OLX ઉપર વેચવા માટે મૂકવો છે, બરાબર. તો પહેલાં તો OLXમાં આપણી એક આઈડી બનેલી હોવી જોઈએ, બરાબર. હવે આપણે જે મોબાઈલને વેચવો છે એ મોબાઈલના અલગ અલગ એંગલથી ફોટા, મોબાઈલનું શું નામ છે, કઈ સિરીઝ છે, એમાં કઈ કઈ સિસ્ટમ છે, રેમ રોમ કેટલી છે, તો આ બધી માહિતી એમાં આપણે એન્ટર કરી અને પછી જે છે એ આપણે એ ઇમેજ અને એ માહિતી આપણે OLXની અંદર એન્ટર કરતા હોઈએ છીએ અને પછી આપણે એમાં OLXમાં અપલોડ કરતા હોઈએ છીએ. તો મિત્રો એ રીતના આપણે આપણા માલની એક હરાજી કરી શકાય છે, બરાબર, કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને આપણી જે આઇટમ જે આપણે અપલોડ કરેલી છે એ એને ગમતી હશે, બરાબર. તો આપણને શું કરશે, મેસેજ કરશે અથવા આપણા પાસેથી નંબર માંગશે અથવા આપણને ફોન કરશે, બરાબર. તો એ વસ્તુ જે છે એ તમને કહેશે કે ભાઈ આ આઇટમ્સ તમારે વેચવી છે. તો ખરેખર તમારે કેટલામાં વેચવી છે? જો એ મોબાઈલ્સ તમારે 10,000માં વેચવો હોય તો એમાં તમે એમાં 15,000 કે જે કિંમત લખી હોય, બરાબર. હવે તમને ફોન કરીને પૂછશે કે ભાઈ તમારે 15,000માં જ દેવો છે, 10,000માં દેવો છે, બરાબર. તો તમે કહેશો કે નહીં, મારે મોબાઈલની કિંમત આટલી લેવી છે. હવે કદાચ ને એ વ્યક્તિ, ખરીદનાર વ્યક્તિ એમ કહે કે ભાઈ નહીં, 10,000 નહીં, 8,000 રૂપિયા હું આપું. તો એ વસ્તુ આપણે ન વેચવી હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ ના, 8,000માં તો નહીં આવે. પછી એમ કરીને કદાચ બીજો કોઈ પણ વ્યક્તિ જે છે તમને ફોન કરે અથવા મેસેજ કરે કે ભાઈ આ મોબાઈલ જે છે તમારે આટલામાં વેચવો છે, બરાબર. તો આ રીતના આપણે માલની આપણી ખરીદી વેચાણ આપણે આરામથી કરી શકીએ છીએ. તો આ રીતે આપણે અલગ અલગ આપણા માલનું ખરીદ વેચાણ જે છે તો એ આપણે કરી શકીએ છીએ. તો એને એક આપણે ઓનલાઈન હરાજી કરી એવું કહેવામાં આવે છે, બરાબર. જ્યારે ઉપયોગકર્તા વેબસાઇટ પર વસ્તુ વેચવા માટે મૂકે છે ત્યારે તે એક વેચનાર એટલે કે એક વેચનાર કહેવાય છે. જેમ કે આપણે કોઈ પણ આઇટમ્સને વેચવી છે, બરાબર. તો આઇટમ્સ અપલોડ કરનાર વ્યક્તિને વેચનાર કહે છે અને જે લોકો બોલી લગાવનાર કહે છે એટલે કે એને ખરીદનાર તરીકે ઓળખવામાં આવે, બરાબર. એને એક ખરીદનાર તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો એક વસ્તુ વેચાણ પહેલા એક સભ્યએ પોતાની એક મૂળભૂત સંપર્કની એક માહિતી આપવી જરૂરી છે. તો જેમ કે મેં તમને વાત કરી કે એમાં તમને ચેટનો ઓપ્શન આપે, બરાબર, કે એમાં તમે માંગી શકો કે ભાઈ પ્લીઝ એન્ટર યોર નંબર, બરાબર, કે ભાઈ તમે તમારા મોબાઈલ નંબર એન્ટર કરો. તો એને પોતાના મોબાઈલ નંબર છે તો તમે એમાંથી આરામથી એને ફોન કરીને તમે ટોટલી માહિતી એની પાસેથી તમે લઈ શકો છો, ખરીદી શકો છો. તો આવી તમને ઓનલાઈન ખરીદી માટેની પણ એક અલગ અલગ તમને 4 વેબસાઇટ આપેલી છે. જેમ કે eBay.com, બરાબર, onlinenequix.com, mybids.in, બરાબર, ubid.com, બરાબર. આ રીતના અલગ અલગ ઓનલાઈન હરાજી માટેની પણ તમને તમારી સમક્ષ વેબસાઇટ છે મિત્રો. તો આપણે આજના દિવસે આ 3 પોઈન્ટ ચલાવેલા છે, બરાબર. જે આપણો પ્રથમ પોઈન્ટ જે હતો, બરાબર, એ આપણે ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. બીજો પોઈન્ટ જે આપણે હતો ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્રો એટલે કે આપણે ઇન્ટરનેટની મદદથી ન્યૂઝપેપર વાંચવા. અને ત્રીજો પોઈન્ટ જે છે આપણો ઓનલાઈન હરાજી,
બરાબર. એટલે કે જે વસ્તુ વેચનાર વ્યક્તિ છે, બરાબર, એને આપણે શું કહેવાય છે તો કે એક ઓક્શનર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને જે બોલી લગાવનાર એટલે કે ખરીદનાર જે છે એક એને બિડર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે આજના દિવસે આ 3 પોઈન્ટ અહીં રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચોથો પોઈન્ટ લેવાના છીએ, માર્કેટિંગ અને વેચાણ, બરાબર. હરિઓમ અસ્તુ. આપણે અહીંયા આજનો વિડીયો જે છે એ પૂર્ણ